નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના. હવામાન આજે આગાહી એટલે કે મિત્રો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી સામે આવી છે. એટલે કે રાજ્યમાં આજે સાર્વત્રિક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આજે મધ્યમ વરસાદની શક્યતાઓ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ અને નવસારી, તાપી વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં અપર સેટ સાયક્યુલેશન છે તે સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, મહિલાઓને દર મહિને 1500 રૂપિયા એટલે કે મધ્યપ્રદેશ મુખ્યમંત્રી મોહન યાદવે ગુરુવારે રાજ્યની લોકપ્રિય લાડલી બહેનો યોજના હેઠળ મહિલાઓને આપવામાં આવતી માસિક નાણાકીય સહાય રકમમાં 250 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. હવે આ યોજના હેઠળ ઓક્ટોબર 2025થી પાત્ર મહિલાઓને 1250ના બદલે દર મહિને 1500 રૂપિયા મળશે. મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વ નિર્ણય એટલે કે રાજ્યમાં દ્યોત અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીમાં તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે. ઉમદા હેતુ આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્યતેલનું વિતરણ કરવામાં આવશે, જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકાર મહત્વ નિર્ણય કર્યો છે. આ માટે આગામી ઓગસ્ટ માસમાં ભારતથી જ રાજ્યમાં 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને 3.18 કરોડ વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે. રાજ્ય સરકારનો મહત્વ નિર્ણય. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રાશન કાર્ડ હશે તો દર મહિને મળશે 1000 રૂપિયા. એટલે કે જો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કરતાં ઓછી છે અને રાશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવેલું છે તો લાભાર્થીઓને ખાસ સુરક્ષા પૂરી પાડવા આવશે. આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓને બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયા નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે, જેથી આ યોજના પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમારે રાજ્ય ખાદ્ય અને નાગરિકો પુરવઠા વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને સસ્તા વ્યાજે 5 લાખ રૂપિયાની લોન. એટલે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આજે ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે તો થોડી વાર માટે પરિસ્થિતિ વિચારવા જેવી થઈ જાય છે. તેથી સરકારનું કામ છે કે ખેડૂતોને સહાય કરવું ને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત માટે અલગ અલગ સહાય યોજના સુવિધા આપવામાં આવતી હોય છે. આ સાથે નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ખેડૂત માટે મોટી જાહેરાત કરી છે, જે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે. જે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. પહેલા આ લિમિટમાં 3 લાખ રૂપિયા હતી. કેન્દ્ર સરકાર તરફથી આપેલા ગિફ્ટ ખેડૂતોને વધુ 2 લાખ રૂપિયા ફાયદો થશે. સાથે દેશના લાખો ખેડૂતોને આ યોજના લાભ લઈ શકશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આધાર કાર્ડના નિયમો બદલાયા. જો આ કામ નહીં કરો તો બંધ થઈ જશે આધાર કાર્ડ. એટલે કે ભારતમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. આધાર કાર્ડ વગર કોઈ પણ કામ થઈ શકતું નથી. બાળકોનું એડમિશન હોય કે આઈડી બનાવવા જેવું બીજું કોઈ કામ હોય, દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. શાળામાં બાળકોને એડમિશનની વાત આવે ત્યારે 5 વર્ષ ઓછી ઉંમરના બાળકો માટે પણ આધાર કાર્ડ જરૂરી છે. બાળકોનું આધાર આઈડી આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે, જેના બધી શાળાઓ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, શું ગુજરાતમાં મફત વીજળી? એટલે કે ભારત 5 રાજ્યોમાં મળે છે મફત વીજળી. દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં 125 યુનિટ વીજળી આપવામાં આવે છે. પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ, નીચે કોમેન્ટ કરીને જરૂર બતાવી આપજો. ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂત આંદોલન ઉપર ઉતરશે. એટલે કે કિસાન સદ ખાતર અછત અંગે પણ સવાલો ઉઠ્યા છે કે ખેડૂતોને સમયસર જરૂરિયાત મુજબ ખાતર ન મળવું હોવાથી ખેતી પાકની અસર પડી રહી છે. જે કિસાન સદ ખાતરને કાળા બજારનો પણ મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે સરકાર સબસિડીવાળા ખાતરનું કાળા બજાર થઈ રહ્યું છે. કેટલીક જગ્યાએ તો આ ખાતર સહકારી મંડળી મારફતે ખાનગી કંપનીઓ વેચાઈ રહી છે.
જે એક ગંભીર ગુનો છે કે સબસિડીવાળું ખાતર ખાનગી કંપની જતું પણ પકડાયું છે. જો સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવા નહીં આવે તો ખેડૂતો રસ્તા પર ઉતરીને આંદોલન કરશે. 1 ઓગસ્ટથી નવા નિયમો લાગુ એટલે કે દર મહિની જેમ ઓગસ્ટ મહિનામાં પણ ઘણા નિયમો બદલાવાના છે. જ્યારે 1 ઓગસ્ટે એલપીજીના ભાવમાં ઘટાડો થયો છે ત્યારે યુપીઆઈ સંબંધિત કેટલાક નિયમો બદલાયા છે. જ્યારે ફાસ્ટેગ વાર્ષિક પાસનો નિયમ 15 ઓગસ્ટથી લાગુ થવા જઈ રહ્યો છે. આ બધા ફેરફાર લોકોના ખિસ્સા પર અસર કરશે. ચાલો જાણીએ કે ઓગસ્ટ મહિનામાં શું બદલાઈ રહ્યું છે. રક્ષાબંધન પહેલાં એલપીજીના ભાવમાં ઘટાડો એટલે કે રક્ષાબંધન પહેલાં એલપીજીના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દેશભરમાં 19 કિલો ક્રોમિસી એલપીજી ગેસ સિલિન્ડર ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે અને એલપીજી સિલિન્ડર નવો ભાવ આજથી એટલે કે 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવ્યો છે. જો કે એલપીજીના નવા ભાવ હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 14 કિલોગ્રામ એલપીજી સિલિન્ડર ભાવમાં યથાવત છે અને 14 કિલોગ્રામ સિલિન્ડર ભાવમાં છેલ્લે 8 એપ્રિલના રોજ બદલાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે રક્ષાબંધન તહેવારોને ધ્યાનમાં રાખીને એલપીજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ હજી સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.